ઈ જોવે છે કે બોલા વિડિયો ઉતારવા આવે કા ગુફા છે ગુફા આપણે ગુફા ન હોય ઈ આવું કાક હોય ના મહિનાનું એમ જ કહું મહિનો પીવે ને તો હું એમ જ સલાહ દઉં ભાવડી કે તો હવે 5 વર્ષ પછી તારે વર આવશે. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. તો આજે અમે ગામ અકાળાથી ચાલીને જઈ રહ્યા છીએ લાઠી ખારાવાળા મેલડીમાં. તો અમારા વિડીયોમાં બનેલા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો ગમે તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો. હાલો, હવે આપણે અકાળાની બહાર નીકળી ગયા છીએ. અકાળાનો ગેટ આવી ગયો છે અને હવે આપણે અહીંથી જવાનું છે લાઠીના રસ્તે. આ લાઠીનો રોડ છે. આ આવી ગઈ છે દુધાળાની હેતની હવેલી અને હવે આવે છે ગોળિયા દાદા, જ્યાં માનતા રાખવાથી કોઈને હાથ પગ મવડાણા હોય કે કોઈને રહોળી થઈ હોય તો એ પણ મટી જાય છે. તો ચાલો આપણે પણ ગોળિયા દાદાના દર્શન કરી લઈએ. અને આ છે હેતની હવેલીનું મોટું સરોવર, જેનું નામ છે હરિકૃષ્ણ સરોવર. અને તેમાં ઘણા બધા પક્ષીઓ પણ રહે છે મોટા મોટા. અને આ સામે છે દાદા હનુમાનજી મહારાજ. જુઓ, હવે આપણે લાઠી પૂગી ગયા છે અને આ આવી ગયો છે લાઠીનો ગેટ. તો હવે આપણે અહીંથી ગદીડા બહુ ગમે બધાય કરતા. ગદીડા ને ગલુડિયા બહુ ગમે. અમારે ગદીડું ઓલા લઈ ગયા ને લાઠીનું સર્કલ આવી ગયું છે અને અહીંથી આગળ આપણે ચાલીને જવાનું છે. આ દેખાય ને એ રેલગાડીનું સ્ટેશન છે અને આ રેલગાડીનું નાળું છે. ઉપરથી રેલગાડી નીકળે અને નીચેથી વાહન જાય છે. આ નાળું વિડિયો ઉતારવા આવે કા ગુફા છે ગુફા આપણે ગુફા ન હોય ઈ આવું કાક હોય. હવે અહીંથી મેલડીમાં તરફ જવાનો કાસો રસ્તો આવી ગયો છે અને હવે આપણે આ કાસા રસ્તેથી ચાલીને જવાનું છે મેલડીમાના મંદિર તરફ. આ રસ્તેથી જે કાસો માર્ગ છે. તો હાલો, અહીંયા તો રોજડા દેખાતા લાગે છે. હા, રોજડા ઊભા છે લાડ બધા. હાલો પાસે જઈને જોઈ. ઓહો, કેટલા બધા રોજડાનું ટોળું છે. ઓલું જો તો એક ધારો હવે હાવ ઈ જોવે છે કે કાંઈ કરતા નથી ને એમ. બધાય આપણે હાવ. અને આ છે ધર્મિષ્ઠા સરોવર, જે મંદિરની પેલા આવે છે. આ ધર્મિષ્ઠા સરોવરનું બોર મારેલું છે અને હવે આ રસ્તેથી તો મંદિર દેખાય છે પાસે જ તે. આથી વહી જાવ. મંદિરની ધજા દેખાય છે, મંદિરનો સ્તંભ દેખાય છે. મંદિર હવે પાસે જ આવી ગયું છે, હવે કાંઈ આઘું નથી. આ છે પાર્કિંગ મંદિરનું. આ મારા મમ્મી છે અને આ મારો ભાઈ છે અને આ મંદિરનું પાર્કિંગમાં લાડ બધા વાહન પાર્કિંગ છે.
અને હવે આપણે આવી ગયા છીએ આ મંદિરની જગ્યામાં, જ્યાં બધા લોકો પ્રસાદી લે છે. અને આ છે રસોઈ બનાવવાનો હોલ, અને આ પાણી પીવાનું પરબ છે. હવે હાલીને આવ્યા તો બહુ પાણીની તરસ લાગી ગઈ, એટલે હવે અમે પાણી પી લેવી પહેલા. પાણી પી લીધું છે અને હવે આપણે જવાનું છે મંદિરમાં દર્શન કરવા. આ છે વાસણ રૂમ. આ રૂમમાં વાસણ છે ઘણા બધા, જો લાટ વાસણ છે. અને આ છે તાવા બનાવવાનો હોલ. આમાં બધા તાવા બનાવે છે, જેને માનતાના તાવા હોય ને એ. અને આ તાવા ચેડવવાનો રૂમ છે. અહીંયા લાટ બધી ચૂલું છે. આ છે સ્તંભ માતાજીનો, જ્યાં ધજા ચડાવવામાં આવે છે. લાટ બધી ધજાઓ છે ચડાવેલી. હવે આપણે મંદિર તરફ જવાનું છે, અને અહીંયા શ્રીફળ લઈ લેવાનું છે. અહીંયા શ્રીફળ લઈને અહીંયા પૈસા મેકી દેવાના. અહીંયા શ્રીફળ મળે છે. અને આ બધા ફોટા છે, જેની સગાઈ ન થતી હોય, લગ્ન ન થતા હોય, કોઈને બાળક ન થતા હોય, એ બધા અહીંયા માનતા રાખે ને પછી અહીંયા ફોટા મેકે. બેયનો છે, સંગલીનો કેટલા બધા ફોટા છે. પછી ઓલીનો મિલકાનો, બે જણાનો ઉપર હોય. અને હવે આપણે અહીંયા પગે લાગી લેવાનું છે. અહીંયા માતાજીનું સ્થાનક છે. ત્રિશુલ છે, માતાજીની છબી છે. તો હવે આપણે અહીંયા પગે લાગી લેવી અને પછી મંદિરમાં પગે લાગવા જાઉં. પગે લાગી લીધું છે. હવે આ મંદિર છે મેલડીમાંનું, અને આ બધું બહારની જગ્યા છે.